કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું, કે ઘટમાં ઘૂંટાતું રામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું, માર્ગ મોક્ષનો સોદો છો ને તો ચાલો અયોધ્યા ધામ બતાવું. નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ભાજપમાં અત્યારે એક જોડાવાની પ્રક્રિયા ચાલુ છે. એવામાં અત્યારે આપણી જોડે આર.કે. ચૌહાણ એટલે કે રમેશ ચૌહાણ જે અત્યારે આપણી જોડે છે, જેઓ પોતે જીએસટીમાં હતા, જીએસટી ડિપાર્ટમેન્ટમાં હતા. અત્યારે હાલ તેમણે રિટાયરમેન્ટ લઈને ભાજપમાં અત્યારે આવી રહ્યા છે. રમેશનું સ્વાગત છે. મારે એક જાણવું છે કે તમે અત્યારે આ જે ભાજપમાં આવ્યા છો રિટાયરમેન્ટ લઈને, શું વિચાર આવ્યો? જેમ આપણે કહ્યું તેમ હું સરકારી ખાતામાં આઈઆરએસ હતો અને મારું ડિપાર્ટમેન્ટ હતું એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, કસ્ટમ્સ, અને 2017 પછી જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. તો મારી આંખોની સામે મેં સાક્ષી છે કે મોદી સાહેબે જે પહેલાં ઘણા પ્રધાનમંત્રીએ વિચારેલું કે આપણે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, પણ એમના દ્રઢ મનોબળ અને નિશ્ચય અને એમના વિઝન પ્રમાણે એમણે 2017થી જીએસટી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું અને મેં મારી આંખો સામે જોયું છે કે 2017 પછી અત્યારે 2023 સુધી પહેલાં જે એક્સાઇઝ કસ્ટમ્સના જે રેવન્યુ ફિગર હતા તેનાથી ડબલ, 3 ગણા, 4 ગણા જીએસટીમાં વધી ગયા છે. એટલે મને અંદરથી લાગ્યું કે ના, મોદી સાહેબનું જે વિઝન છે અને એમણે જે નક્કી કર્યું છે કે 2025 સુધીમાં મારું ભારતનું જે અર્થવ્યવસ્થા છે તેને $3 ટ્રિલિયન સુધી લઈ જવી છે, તે જાણ્યા પછી અને જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે તે પછી લાગ્યું કે ના, કોઈ સબળ પ્રધાનમંત્રી અને સબળ પક્ષ ભારતને મળ્યો છે તો આપણે પણ સેવામાં લાગવું જોઈએ. એ વિચાર પછી મેં કરેલું. અને સાથે સાથે બીજું એક એ પણ કારણ હતું કે હું જેમ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં આઈઆરએસ છું, પણ સાથે સાથે ગુજરાતનો એક સારો કવિ, ગઝલકાર અને ભજનીક પણ છું. એટલે મારા અંદરમાં રામ તો પહેલાં વસેલા જ હતા, પણ 2024માં જ્યારે ભગવાન શ્રી રામનું અદ્યતન મંદિર થઈ અને ત્યાં બિરાજમાન થયા ત્યારે મારા અંદરથી સૂતેલો રામ ફરી જાગી ઉઠ્યો. અને ત્યારે 4 શબ્દો એ લખાયા અને પછી જે મેં નક્કી કર્યું કે ના, હવે કેસરીઓ ધારણ કરી રામજીમય થવું એ જ મોક્ષનો માર્ગ છે. અને 4 શબ્દો જે લખાયા છે તે આ પ્રમાણે છે કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું, કે ઘટમાં ઘૂંટાતું રામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું, માર્ગ મોક્ષનો સોદો છો ને તો ચાલો અયોધ્યા ધામ બતાવું. બસ આ એક અયોધ્યા ધામ જવું છે, રામજીમાં લયમય થવું છે અને કેસરીઓ ધારણ કરી દેશ સેવામાં લાગવું છે. વાહ વાહ! એટલે આ તમે જે અત્યારે જે કવિતા લખી છે ખૂબ સરસ. અને એક પોલિટિશિયનની સાથે સાથે કવિ પણ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે ભાજપમાં આવ્યા પછીનું શું આયોજન? બસ ભાજપમાં આવ્યા પછી જેમ સરકારી નોકરમાં સેવક તરીકે, નોકર તરીકે હું કામ કરતો તેમ એક સામાન્ય વર્કર, સામાન્ય સેવક તરીકે ભાજપમાં એમ મોદી સાહેબના જે લક્ષ્ય છે એમાં મદદ કરવાનું, એક પાયાના કાર્યકર તરીકે કામ કરવાનું મેં બીડું ઝડપ્યું છે. આટલા વર્ષોથી જીએસટી ડિપાર્ટમેન્ટમાં તમે કામ કર્યું છે આઈઆરએસ તરીકે. હવે ભાજપમાં આવ્યા પછી સરકારને એનો શું લાભ મળશે? સરકારને લાભ મળે કે ના મળે, પણ મારું દિલ, કવિનું દિલ એમ કહે છે કે ના, કોઈ સાચી દિશામાં જઈ રહ્યા છે તો એ સાચી દિશામાં જે જાય છે ત્યાં તમારો સપોર્ટ કરવો જોઈએ. એટલે આઈઆરએસ હતો અને કવિ પણ હતો અને દિલ અને સરકારી ઓફિસર બે ભેગા થઈ અને નક્કી કર્યું કે ચાલો આપણે આ અભિયાનમાં લાગી જઈએ. તો આ રીતે આર.કે. ચૌહાણ જેમણે વાત કરી, એક સારા કવિ પણ છે અને પોતે ગવર્મેન્ટ અધિકારી પણ હતા અને અત્યારે હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપનો આ જે ભરતી મેળો છે અત્યારે લગાતાર ચાલી રહ્યો છે, એવામાં તમારું શું માનવું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.